રાજકોટના વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકો એકઠા થયા છે। પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક જોશી અમારી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે અહીંયા સ્થાનિકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે, તેઓની માંગ શું છે, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી હેતુથી રાજકોટ શહેરનો જે અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે ત્યાં અત્યારે જે છે સ્થાનિક લોકો એકત્ર થયા છે। સ્થાનિક લોકોની જે માંગ છે તે છે અહીંયા રોડ રસ્તાનો અભાવ છે। ખાસ કરીને અહીંના જે રોડ રસ્તા છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। આ જે રોડ રસ્તા છે તે અત્યંત બિસ્માર હાલતમાં છે અને એના કારણે જે છે સ્થાનિક લોકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે સ્થાનિક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે તમારો વિરોધ છે, શું વિરોધ છે? સાહેબ, અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં વોર્ડ નંબર 11માંથી વોર્ડ નંબર 11માં કોઈ પણ જાતના કોઈ રોડ રસ્તાના કેટલી ઓનલાઈન ઓફલાઈન ગટરના કામ તે માટે કેટલી વખત રિક્વેસ્ટ નાખેલી છે, ઓનલાઈન કરેલું છે, સીમો આરએમસી સુધી બધે કોઈ પણ જાતના કોઈ ધ્યાન દેતું નથી। જ્યારે અહીંયા અન્ય મહિલાઓ છે આપણે એમની સાથે વાત કરીશું। બેન, તમે આ વિસ્તારમાં રહ્યો છો, કેવી કેવી સમસ્યાનો સામનો? એક તો રોડની એટલી સમસ્યા છે ને કે અહીંયા બધે હમણાં 1 વર્ષ પહેલા રોડ થયા હતા, એક જ રોડ બાકી રહી ગયો છે। તો એ રોડ અહીંયા સિટી બસ નીકળે, ટેન્કર નીકળે, ટોટલી વસ્તુ અહીંથી જ નીકળે છે બધી, પણ આ રસ્તામાં ધ્યાન જ નથી દેતા। કોઈ ખાડા એવડા છે અને ગંદકી એવડી છે। ચોક્કસથી અહીંયા જે છે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ભેગા થયા છે। તમામ લોકોનો વિરોધ છે। આ વિસ્તારમાં જે છે પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું પણ સ્થાનિકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે। ખાસ કરીને અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે તે વોર્ડ નંબર 11માં આવેલો વિસ્તાર છે અને અહીંયા જે છે ચોમાસા દરમિયાન ખાસ તકલીફ પડતી હોય છે, ત્યારે સ્થાનિક લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની માંગ છે કે તાત્કાલિક આ જે રોડ રસ્તા છે તે રિપેર કરવામાં આવે। આ ઉપરાંત અહીંયા જે ગંદકી ફેલાય છે જેને કારણે રોગચાળો ફેલાવાનો ડર પણ સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે, ત્યારે તાત્કાલિક જે છે અહીંથી ગંદકી દૂર કરવામાં આવે, રોડ રસ્તા રિપેર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની પણ માંગ છે। જી બિલકુલ, આભાર હાર્દિક માહિતી બદલ। અને સૌથી મહત્વની વાત છે, આટલા લાંબા સમયથી આ સ્થાનિકો પરેશાની વેઠવી રહ્યા છે, છતાં પણ અહીંયા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। રોડ રસ્તા, પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી અહીંના લોકોને પરેશાની ભોગવવી પડી રહી છે। ના લોકો વંચિત હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। નમસ્કાર, 10 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હાલ જે સમાચાર આવી રહ્યા છે, અમદાવાદથી બોગસ ફાર અધિકારીનો પર્દાફાશ થયો છે। 8 અધિકારીએ બોગસ સ્પોન્સરશીપ મેળવી હતી। 8 ફાર અધિકારી બોગસ નોકરી કરતા હતા। એએમસી વિજિલન્સમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે। વિજિલન્સ તપાસના આધારે 8 અધિકારીઓ કસૂરવાર સામે આવ્યા છે। એક અધિકારીની શૈક્ષણિક લાયકાતમાં તફાવત હોવાનું પણ સામે આવ્યું છે। બોગસ સ્પોન્સરશીપના પગલે 8 અધિકારીને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। બોગસ સરકારી કચેરી, બોગસ પીએમઓ અધિકારી, બોગસ ટોલ નાકું અને હવે બોગસ ફાયર અધિકારીની આ ઘટના સામે આવતા ખળભળાટ મચી ચૂક્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના 9 અધિકારીઓના ટર્મિનેટ કરવા માટે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। 9 પૈકી 8 અધિકારીઓ બોગસ સ્પોન્સરશીપ મેળવી હોવાની ફરિયાદ પણ મળી હતી। આ ફરિયાદના આધારે એમસી વિજિલન્સમાં આ મોટો ઘટસ્ફોટ થયો હતો। વિજિલન્સ તપાસના આધારે 8 અધિકારીઓ કસૂરવાર સાબિત થયા છે, જ્યારે એક અધિકારી શૈક્ષણિક લાયકાતમાં તફાવત હોવાથી ટર્મિનેટ કરવા માટે શોકોઝ નોટિસ અપાઈ છે। બોગસ સ્પોન્સરશીપને લઈને નાગપુર સ્થિત પ્રતિષ્ઠિત નેશનલ ફાયર સર્વિસ કોલેજ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી। આ ફરિયાદના પગલે અમદાવાદ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે। હાલ તમામ અધિકારીઓને 10 દિવસમાં ટર્મિનેટ કરવા કે ન કરવા તે અંગે ખુલાસો કરતી નોટિસ ફટકારવામાં આવે છે। ફાયર ડિવિઝનમાં કુલ 8 અધિકારી, એક આસિસ્ટન્ટ સબ ઓફિસર, 5 સ્ટેશન ઓફિસર અને 2 ડિવિઝનલ ઓફિસર એ લોકોએ બોગસ સ્પોન્સરશીપના આધારે ડિગ્રી મેળવી અને અહીં નોકરીમાં જોડાયેલા એ બાબતે એમની વિજિલન્સ તપાસ ચાલુ હતી અને એ તપાસમાં કસૂરવાર જણાતા એમને ફાઇનલ શોકોઝ નોટિસ આપેલ છે। તદુપરાંત એક ડિવિઝનલ ફાયર ઓફિસર
કે જેમને નિયત સમય મર્યાદામાં અનુભવના આધારે જે ડિગ્રી લેવાની હોય એની અંદર કસૂરવાર જણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તેઓને પણ ફાઇનલ શોકોઝ નોટિસ આપવામાં આવેલ છે. બિલકુલ, આ જ મુદ્દે વધુ વિગત મેળવીશું. પ્રણવ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે રીતે વિગતો આવી છે, બોગસ સરકારી કચેરી, બોગસ પીએમઓ અધિકારી અને હવે બોગસ ફાયર અધિકારીઓ, 8 જેટલા અધિકારીઓને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી, વધુ માહિતી શું? ચોક્કસ, જે રીતે ગુજરાતમાં એક સિલસિલો શરૂ થઈ ગયો છે, બોગસ અધિકારીઓ, બોગસ સરકારી કચેરીઓ, હવે તો બોગસ ફાયર અધિકારીઓ પણ અહીં બહાર આવી રહ્યા છે. જે બોગસ સ્પોન્સરશીપના આધારે જે 8 અધિકારીઓ એવા છે મહાનગરપાલિકાના જે ફાયર વિભાગમાં જે કામ કરી રહ્યા છે કે તેઓએ ખાનગી કંપનીમાંથી બોગસ સ્પોન્સરશીપ લીધી હતી. ત્યારબાદ તેઓએ નાગપુરની જે ફાયર સર્વિસ કોલેજ છે તેમાં એડમિશન લીધું. ત્યારબાદ તેઓ પાસ થઈને અહીં મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં તેઓએ નોકરી જોઈન કરી. એટલે ચોક્કસ એમ છે જેની નૈતિકતા છે. ફાયર વિભાગ એવો વિભાગ છે કે જેને હંમેશા માટે લોકોની સુરક્ષા માટે, જે રીતે બોર્ડર ઉપર જે કહી શકાય કે આર્મી હોય છે તે રીતે શહેરી વિસ્તારમાં અગ્નિ માટે સૌથી મહત્વનો જે પાર્ટ હોય છે તે ફાયર વિભાગનો હોય છે, તેના કર્મચારીનો હોય છે, તેના ઉપર સૌને લોકોને વિશ્વાસ હોય છે. ત્યારે એ જ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક બોગસ સ્પોન્સરશીપ સાથે પોતાની નોકરી છે તે જોઈન કરે છે અને વર્ષે દાડે તે મસ્ત મોટો પગાર પણ અહીં લઈ રહ્યા છે. એટલે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે, જ્યારે એક જાગૃત ફાયર અધિકારીએ આ અંગે તપાસ માટે માંગ કરી, ત્યારબાદ મહાનગરપાલિકાના વિજિલન્સ તપાસે હાથ ધરી. તેમાં 8 અધિકારીઓ અને સાથે જ અન્ય એક કર્મચારી, કુલ 9 કર્મચારીઓ કસૂરવાર સાબિત થયા છે. તેમાં 9 પૈકી 8 કર્મચારીઓ તો એવા હતા કે જે લોકોએ બોગસ સ્પોન્સરશીપ લઈને કોલેજમાં એડમિશન લીધું. ત્યારબાદ તેઓએ મહાનગરપાલિકામાં ફાયર વિભાગના અલગ અલગ. બિલકુલ પ્રણવ, આપની પાસે આવીશું, વધુ માહિતી મેળવીશું. આપણી સાથે અત્યારે જયેશ ઉપાધ્યાય પણ જોડાઈ ચૂક્યા છે, ડેપ્યુટી કમિશનર છે તેઓ. જયેશજી, પહેલા તો સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. જયેશજી, આટલી મોટી ઘટના, બોગસ સ્પોન્સરશીપ મેળવી હોવાથી આ 9 અધિકારીઓને આજે સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, શું કહેશો આપ આ મુદ્દે? વિજિલન્સ ઇન્કવાયરી હતી બોગસ સ્પોન્સરશીપ મેળવી અને ડિગ્રી લેવા બાબતે, એનું વિજિલન્સ ચાલુ હતું અને અત્યારે ફાઇનલ શોકોઝ નોટિસ આપી છે. કેટલા સમયથી તેઓ નોકરી પર હતા તેને લઈને કોઈ માહિતી છે? અને સાથે જ તેઓએ આજે બોગસ સ્પોન્સરશીપ મેળવી હતી, કયા આધાર પર મેળવી હતી? એ અત્યારે પ્રોબેશનમાં છે આ લોકો, અને એ બોગસ સ્પોન્સરશીપ લેવાનું કસૂરવાર સાબિત થયેલા છે એમાં, અને વિજિલન્સ ઇન્કવાયરી ચાલુ હતી અને શોકોઝ ફાઇનલ નોટિસ આપી છે. બિલકુલ જયેશજી, આ જે રીતના આ 9 નામો સામે આવ્યા છે, અન્ય વિસ્તારમાંથી પણ આવા કોઈ નામો આવવાની શક્યતા સામે આવી રહી છે કેમ? કારણ કે આ સૌથી મોટો તપાસનો વિષય છે. 9 અધિકારીઓને આ પ્રકારે જો ટર્મિનેટ કરવામાં આવે, ખોટી રીતે તેઓએ સ્પોન્સરશીપ મેળવી હોય, તો આવા તો કેટલા અધિકારીઓ હશે? હવે એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે. અત્યારે એવી કોઈ માહિતી નથી મારી પાસે. બિલકુલ જયેશજી, અમારી સાથે અમારા સંવાદદાતા પ્રણવ પણ આપણી જોડે જોડાયેલા છે. હેલો જી પ્રણવ. સર, પ્રણવ વાત કરી રહ્યો છું. ખાસ કરીને મારો પ્રશ્ન એ છે, મહાનગરપાલિકાની અંદર આ 9 અધિકારીઓ આ રીતે જો કામ કરતા હોય, તેઓ પગાર લેતા હોય, તો શું એના પગાર ઉપર કાર્યવાહી થાય? અને સાથે જ સૌથી મોટો સવાલ, એના ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરાશે? કારણ કે એક એવી સર્વિસ છે કે જેમાં લોકોનો વિશ્વાસ હોય છે, અને એની અંદર જો બોગસ સ્પોન્સરશીપ લેતા હોય છે, તો આવા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ મહાનગરપાલિકા દાખલ કરશે કે નહીં કરે? નિયમ મુજબની તમામ કાર્યવાહી થશે એના સામે. મહાનગરપાલિકાની વિજિલન્સ તપાસે એક સારી કામગીરી કરી છે અને તપાસની અંદર આ સમગ્ર ઘટના બહાર આવી છે. સર, એના માટે કોર્પોરેશનની ટીમ અભિનંદન છે, પરંતુ સાથે એ પણ હવે કોર્પોરેશનની જવાબદારી બને છે કે આવા અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય. કારણ કે એક દાખલો બેસે, જે રીતે આ પ્રકારની નોકરીઓ કરે છે, મસ્ત મોટા પગાર લે છે, અને છતાં પણ આ પ્રકારની બોગસ સ્પોન્સરશીપ જેની પાસે હોય અને તપાસમાં જો આવતું હોય, તો ચોક્કસ એની ઉપર મોટી કાર્યવાહી થવી જોઈએ. જી જી જી, કાર્યવાહી ચાલુ છે. કેટલા દિવસમાં આ કાર્યવાહી પૂર્ણ થશે સર? એમને જવાબ આપવાનો 10 દિવસનો ટાઈમ આપેલો છે. એ જવાબ આપવાથી તાત્કાલિક પછી નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચોક્કસ અમે અપેક્ષા રાખીએ છીએ કે મહાનગરપાલિકા પોતાની ફરજ નિભાવીને આ મોટી કાર્યવાહી કરે અને એક મોટો દાખલો બેસાડે. સાથે જ પોલીસ ફરિયાદ થાય તો પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ, કારણ કે જે સર્વિસમાં એ કામ કરી રહ્યા છે ત્યાં અનીતિ ત્યાં ન ચાલવી જોઈએ, કારણ કે તે જવાબદારી વાળું કામ છે ને તેમાં પણ જો બોગસ સ્પોન્સરશીપ થાય નોકરી કરવા તેઓ જોઈન થયા હોય તો ચોક્કસ તેની સામે મોટી કાર્યવાહી થવી જોઈએ. ચોક્કસ થેન્ક યુ જય. થેન્ક યુ. બિલકુલ જયશ્રી, મારો પણ એક સવાલ છે. જે રીતે આ લોકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે કોઈ તપાસ કરવામાં નહોતી આવી, કારણ કે જેમ તમે કીધું કે અત્યારે પ્રોબેશન ઉપર છે તો તેઓને લેતા પહેલા, તેઓને કામ આપતા પહેલા આ બધી તપાસ કેમ નથી થઈ? અમુક બાબતો ડિગ્રી સર્ટિફિકેટ અને એ બધી બાબતો ચેક થતી હોય છે, પણ જે જગ્યા પર કોલેજમાં એડમિશન કેવી રીતે લીધું એ બાબત એ વખતે કદાચ ચેક નહીં થઈ હોય, કારણ કે આ વસ્તુ ખોટી રીતે સ્પોન્સરશીપ મેળવી અને કોલેજમાં એડમિશન મેળવવાનો સવાલ છે. બિલકુલ, એટલે ક્રોસ વેરિફિકેશન અહીંયા નથી થયું, બરાબર ને? ના, ક્રોસ વેરિફિકેશન થયું છે, એમની ડિગ્રી અને બધું ક્રોસ વેરિફિકેશન થયેલું છે. સર, અહીંયા જો ક્રોસ વેરિફિકેશન થયું હોત, આ ડિગ્રી ખોટી છે, ખોટી સ્પોન્સરશીપ મેળવી છે, એ વાત સામે ન આવી ગઈ હોત? એ વિજિલન્સમાં ખ્યાલ આવે, વિજિલન્સની બાબતો ચેક કરતા પછી ખ્યાલ આવેલો. બિલકુલ જયશ્રી, આભાર ન્યૂઝ 18 સાથે જોડાવા બદલ. પ્રણવ, આ ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. આટલા મોટા પદ ઉપર જ્યારે પણ કોઈ અધિકારીની ભરતી કરવામાં આવે અને બરાબર ક્રોસ વેરિફિકેશન પણ ન થતું હોય અને આટલા લાંબા સમય સુધી તેઓ કામ કરતા હોય અને પછી ખ્યાલ આવે છે કે આ લોકો ખોટી સ્પોન્સરશીપ ઉપર કામ કરી રહ્યા હતા. આ ચોક્કસ સવાલ એ થઈ રહ્યો, જે નામો મારી પાસે આવે છે ન્યૂઝ 18 પાસે, જે 8 નામો છે, તેમાં 2 નામો તો એવા છે કે જે કદાચ ફાયર વિભાગના મોટા અધિકારીઓના ક્યાંક પુત્ર પણ છે અને ક્યાંક ફાયર અધિકારીના ભાઈ પણ છે. એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે સમગ્ર કામગીરી ઉપર, સમગ્ર પ્રક્રિયા ઉપર. જે રીતે બોગસ સ્પોન્સરશીપ સાથે તેઓ નેશનલ કોલેજ નાગપુર ખાતે ત્યાં એડમિટ થાય છે, ત્યાં એડમિશન લઈને તેઓ તેનો કોર્સ પૂરો કરે છે, ત્યારબાદ અહીં આવે છે. અને આ જે સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ ક્યારે થાય છે? જ્યારે એક જાગૃત જે ફાયર કર્મચારી છે તે સમગ્ર અરજી કરે છે, તપાસની માંગ કરે છે અને સાથે જ નાગપુર જે કોલેજ છે તેના તરફથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે કે માત્ર અમદાવાદ નહીં પરંતુ અનેક એવા જે વિસ્તારો છે જ્યાં સમગ્ર ભારતમાંથી ત્યાં ફાયર અધિકારીઓ ત્યાં પરીક્ષા માટે, કોલેજ માટે, કોર્સ માટે ત્યાં જતા હોય છે. ત્યારે નાગપુર કોલેજ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે આ પ્રકારની બોગસ સ્પોન્સરશીપ સાથે અનેક અધિકારીઓ અહીં, અનેક લોકો અહીં એડમિશન લીધા છે. તેના આધારે આખો જે રેલો છે, નાગપુરથી સમગ્ર રેલો છે અહીં અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં તપાસ માટે કહેવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટસ્ફોટ છે તે આ ભાંડો છે તે ફૂટે છે અને તેની અંદર 9 કર્મચારીઓ, તેમાં 9 પૈકી 8 કર્મચારીઓ જે હાલના જે છે તે બોગસ સ્પોન્સરશીપ સાથે છે અને એક જે કર્મચારી છે કેઝર દસ્તુર, આ તેઓની શૈક્ષણિક લાયકાત ઉપર સવાલ ઉભો થઈ રહ્યો છે. આપ જુઓ તો ખરી કેવી બલિહારી મહાનગરપાલિકાના ફાયર વિભાગની છે. એક તરફ ફાયર વિભાગમાં કર્મચારીઓ નથી, તેની ઘટ છે, બીજી તરફ ભરતી કરવામાં આવે છે, પરંતુ એ ભરતીની અંદર પણ બલિહારી તો સમજવા જેવી છે કે 8 કર્મચારીઓ એવા છે કે જેને બોગસ સ્પોન્સરશીપ મેળવી છે અને એક કર્મચારી. બિલકુલ પ્રણવ, આપની પાસે વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. આભાર માહિતી બદલ. હાલ આ 8 અધિકારીઓએ જે બોગસ સ્પોન્સરશીપ મેળવી હતી, હવે તમામ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આગળ વધી રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. લોકમેળાને લઈને અહીંયા મોટા સમાચાર છે. અગ્નિકાંડ બાદ લોકમેળાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની સંખ્યા વધારવામાં આવી છે. હવે 3ના બદલે 5 એમ્બ્યુલન્સ ફાયર ફાઈટરો તૈનાત રહેશે. લોકમેળાનું વીમા કવચ વધારીને 7.50 કરોડનું કરવામાં આવ્યું છે. સિક્યુરિટી સ્ટાફ વધારીને 125નો કરાયો છે. લોકમેળાનું એન્ટ્રી ગેટ રાત્રે 11:30 કલાકે બંધ કરી દેવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન ઉપર સંવાદદાતા અંકિત અહીંયા જોડાઈ ચૂક્યા છે. અંકિત, અહીંયા જે રીતે અગ્નિકાંડ બાદ હવે લોકમેળાને લઈને તંત્ર સતર્ક બન્યું છે, તમામ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે, વધુ માહિતી શું? ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે અને આ મેળાની શરૂઆત છે તે રાંધણ છઠથી શરૂ થતી હોય છે અને દસમ સુધી આ મેળો છે તે ચાલતો હોય છે. આ 5 દિવસીય મેળાની અંદર 15 લાખથી પણ વધુ મેળાના જે માણીગરો હોય છે કે જે મેળાની મજા માણવા આવતા હોય છે. સૌરાષ્ટ્ર ભરમાંથી નહીં પરંતુ ગુજરાત બહારથી પણ લોકો આ મેળાની મુલાકાત લેવા આવતા હોય છે. ત્યારે જે રીતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સામે આવ્યો છે ત્યારબાદ તંત્ર છે તે પણ સફાળું જાગી ઉઠ્યું છે અને તેના જ કારણે તકેદારીના ભાગરૂપે
ખાસ કરીને વાત કરવામાં તો અત્યાર સુધી જે 4 કરોડ રૂપિયાનું વીમા કવચ લેવામાં આવતું હતું તે વધારીને હવે 7.5 કરોડનું કરવામાં આવ્યું છે. સાથોસાથ એમ્બ્યુલન્સ તેમજ ફાયર ફાઈટરનો કાફલો પણ વધારી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી જે 3-3ના સેટમાં રાખવામાં આવતા હતા તે હવે 5-5ના સેટમાં રાખવામાં આવશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથોસાથ સિક્યુરિટી સ્ટાફ છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે. જી અંકિત, આભાર માહિતી બદલ.